ખેડાની અંદર દિવાળીનો સમય છે અને દિવાળીના એ સમયગાળા દરમિયાન દારૂનું ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર વેચાણ થઈ રહ્યું છે। ગુજરાતમાં દારૂબંધીના એ ધજાગરા જોઈ લો। ખુલ્લેઆમ દારૂનું વેચાણ એ ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં થઈ રહ્યું છે। ખેડાના માત્રમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા જોવા મળ્યા। સમાચારોમાં આગળ વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં કહેવાય છે કે દારૂબંધી છે, પરંતુ ક્યારેક એવા વિડીયો સામે આવે કે આપણને એવું થાય કે ભાઈ દારૂબંધીની વાતો કેમ થાય છે। ખુલ્લેઆમ બેફામ રીતે ગુજરાતમાં દારૂ વેચાય છે, એના બોલતા પુરાવા જે છે તે પણ અત્યારે સામે આવ્યા છે। ગુજરાતમાં દારૂબંધીના એ ધજાગરા જોઈ લો। ખુલ્લેઆમ દારૂનું વેચાણ એ ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં થઈ રહ્યું છે। અહીંયા કહેવાય છે કે ભાઈ આ ગુજરાત છે ને અહીંયા દારૂબંધી છે। ખેડાના માત્રમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા જોવા મળ્યા। માતરના દાંડી માર્ગ પર દારૂના વેચાણનો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। ખુલ્લેઆમ દારૂના વેચાણથી માતર પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે। છેલ્લા ઘણા સમયથી દાંડી માર્ગ પર ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે। સ્થાનિકોની પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે। શું પોલીસને દાંડી માર્ગ પરના દારૂ વેચાણની જાણ નથી? સવાલ સૌથી મોટો। દારૂના વેચાણને લઈ શું માતર પોલીસ હજુ પણ ઊંઘમાં છે? એક સવાલ એ પણ કે બુટલેગર ચંદ્રકાંત તળપદાને પોલીસ કેમ છાવરે છે? આ પ્રકારના આરોપ લાગી રહ્યા છે। શું પોલીસ એ બુટલેગરોને ત્યાંથી એ જાણી જોઈને આ રીતે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા? પોલીસને બધું જ ખબર હોય, પોલીસની ચાર આંખ હોય છે। પોલીસને A to Z માહિતી ખબર હોય છે, ક્યાં શું કેવું કામ ચાલે છે બધું જ ખબર હોય છે। પરંતુ ખેડાના માતરમાં જે પ્રમાણે જોઈ લો ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યા છે। વિડીયો પણ આવી રહ્યા છે। તમે જો ભાઈ કોઈ રિક્ષામાં બેઠો છો ત્યાંથી વિડીયો બનાવી રહ્યો છે અને સીધો ત્યાં જો દારૂ તમને ત્યાં સીધું ડિલિવરી કરી દેશે। આ પ્રકારની સુખ સુવિધાઓ જે છે તે ત્યાં રસ્તા વચ્ચે આપવામાં આવે છે અને આ સુવિધાઓ અપાતી હોય અને પોલીસને જાણ ન હોય એ તો વાતમાં કોઈ દમ નથી। પોલીસને બધું જ ખબર છે, પણ એક સવાલ એ કે પોલીસ કેમ આમની ઉપર કાર્યવાહી નથી કરતી? આ પ્રકારના વિડીયો વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ત્યારે પોલીસની ભૂમિકા પર એ સવાલો જે છે તે ઊભા થાય છે। મારી સાથે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે ખેડાના માતરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, પોલીસની ભૂમિકા પર ફરી એકવાર સવાલ ઊભા થયા। બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો આ દ્રશ્યો ખેડાના માતર વિસ્તારના છે, જ્યાં છેલ્લા 2 દિવસ દરમિયાનથી તહેવારોનો સમય હતો। દિવાળીના એ સમયગાળા દરમિયાનના આ દ્રશ્યો સામે આવ્યા હોય એ પ્રકારની માહિતી મળી રહી છે। ખેડાથી આપણા સંવાદદાતા છે કે જેમને આ માહિતી આપણી સુધી પહોંચાડી છે ને એ માહિતી પહોંચાડતા તેમને અનેક સવાલો પણ ઉઠાવ્યા છે। ખેડાની અંદર દિવાળીનો સમય છે અને દિવાળીના એ સમયગાળા દરમિયાન દારૂનું ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર વેચાણ થઈ રહ્યું છે અને આ વેચાણ એ ન માત્ર દિવાળીના સમય દરમિયાન પરંતુ 12 માસ આ જ પ્રકારે જાહેરમાં ખુલ્લામાં આ પ્રકારનું વેચાણ ચાલે છે અને માતર પોલીસ એ આ જ પ્રકારના દ્રશ્યો આ પ્રકારનું વેચાણ થવા દેતી હોય ને એવી વાત સામે મળી રહી છે। ભૂતકાળમાં માતરના પૂર્વ ધારાસભ્યએ દારૂબંધીને લઈને સવાલો ઉઠાવ્યા હતા ભાવિક। તેમણે એવું કહ્યું હતું કે જો તમે દારૂબંધી નહીં કરાવો અથવા તો રેડ નહીં કરો તો હું ખુદ પોતે જનતા રેડ કરીશ। આ સવાલો ઉઠાવતાની સાથે જ પૂર્વ ધારાસભ્યએ જેવા સવાલો ઉઠાવ્યા એવા તત્કાલે પોલીસની કામગીરી સામે આવી। 2-4 જગ્યાએ જનતા રેડ કરી, 1-2 જગ્યાએ ખુદ ધારાસભ્ય પોતે પહોંચ્યા અને તમામે દારૂનો મુદ્દામાલ પૂર્વ ધારાસભ્ય પોતે લઈને માતર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આટલી મોટી ઘટના બની હોવા છતાંય ફરી એક વખત ખુલ્લેઆમ આ જ પ્રકારે દારૂના વેચાણ થઈ રહ્યા છે। માતરના દાંડી માર્ગ પરના દારૂનો વેચાણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એક જગ્યા નહીં પરંતુ 2 જગ્યાના વિડીયો છે। એકની અંદર રસ્તા ઉપર મોડી સાંજે એક રિક્ષા ચાલક છે દારૂ લેવા જાય છે અને તેને દારૂ આપે છે અને બીજા આ દ્રશ્યો કે જ્યાં ઘરમાંથી એક મહિલા દારૂ લઈને આવે છે। આ પ્રકારના દ્રશ્યો એ માતરની અંદરથી સામે આવી રહ્યા છે કે જેને લઈને હવે સવાલો એ પોલીસ ઉપર ઉઠી રહ્યા છે કે શું કરી રહી છે માતર પોલીસ? કેમ આ પ્રકારના દ્રશ્યો આ પ્રકારની ઘટના એ માતર પોલીસ ઘટવા દે છે? કેમ વારંવાર સવાલો એ માતર પોલીસની સામે ઉઠે છે કે તમે દારૂબંધીના દાવાઓની વાત કરો છો અને દાવાઓ પોકળ સાબિત થાય છે?
આ દ્રશ્યો એ ઘણું બધું કઈ બતાવે છે માતરની અંદર કે જ્યાં પોલીસની કામગીરીને લઈને વારંવાર સવાલો ઉઠે છે અને એ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે જ્યારે આ પ્રકારે જાહેરમાં દારૂ વેચાતો હોય અને પોલીસની કામગીરી ન હોય, પોલીસના ચોપડે આરોપી ન નોંધાતો હોય, તો સ્વાભાવિક છે કે માત્ર પોલીસની ભૂમિકા એ આમાં સ્પષ્ટપણે કયા પ્રકારની છે એ ત્યાંની જનતા અને તમામ લોકોને ખ્યાલ આવી જાય છે કે શું કયામાં રંધાઈ રહ્યું છે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો તે રીતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ જાતની કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આરોપ, આ ગંભીર આરોપ સ્થાનિકોએ લગાવ્યા છે. જે રીતે પૂર્વ ધારાસભ્યએ જનતા રેડ કરી હતી, પોલીસે જ્યારે કામગીરી કરી હતી, ભાઈ ત્યારે કામગીરી હતી ત્યારે બિરદાવી હતી, હવે કામ કરો તો ફરી એકવાર અમે બિરદાવીશું કે ભાઈ એ લોકોએ કામ કર્યું છે અને કરવું જ પડે. જો દારૂબંધી છે, દારૂબંધીના નામે માત્ર ને માત્ર આ પ્રકારના તાઇફાઓ થાય, બેફામ રીતે દારૂ વેચાય, તો તેની સામે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થાય, પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થાય. અને જો હજુ પણ વધુ સવાલ ન ઉભા થવા દેવા હોય તો આ પ્રકારના અડ્ડા જે ચાલતા હોય ને એ બંધ કરી દેજો. બાકી જેટલા વિડીયો આવશે અમે તો ખુલ્લે આમ બતાવીશું કે જુઓ કે આ પોલીસ અને એમની નજર હેઠળ આ પ્રકારની કામગીરી ચાલે છે. કારણ કે અહીંયાથી નજીકમાં ઘણા બધા પોલીસ સ્ટેશન આવતા પણ હોય અને પોલીસને શું ખબર નહીં હોય, આ મેઇન રસ્તો છે ત્યાંથી અવારનવાર પોલીસ નીકળતી હોય, બધાને ખબર હોય ત્યાંથી કેટલું શું મળે બધા જાણે છે. એટલે પોલીસ જે છે તેમણે પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવવી પડશે. ખાખી જે પહેરી છે એ ખાખીની લાજ પણ તમારે રાખવી પડશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.